ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાંજા નજીક ત્રિપાંખિયા અકસ્માતમાં સ્કૂટર સવાર માતા પુત્રને ગંભીર ઈજા। ભરૂચ ખાતે રહેતા માતા પુત્ર એક્ટિવા સ્કૂટર લઈને ઝઘડિયાથી પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે બે ટ્રકોએ અકસ્માત સર્જ્યો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર અકસ્માતોની સંખ્યામાં હવે મોટો વધારો થઈ રહ્યો છે। દર 2-3 દિવસે એકાદ અકસ્માતની ઘટના જોવા મળે છે ત્યારે ગતરોજ 25મીના રોજ તાલુકાના નાના સાંજા ગામ નજીક બે ટ્રક ચાલકોએ સર્જેલા અકસ્માતમાં ભરૂચના માતા પુત્ર ગંભીર રીતે ઘવાયા હતા। મળતી વિગતો મુજબ ભરૂચ ખાતે રહેતો મોહમ્મદ નાઝીલ ફિરોઝ કડીવાલા નામનો યુવાન ગતરોજ તેની માતા ફરીદાબેન સાથે ઝઘડિયા ગામે દરગાહે આવ્યો હતો। તેઓ ત્યારબાદ ઝઘડિયા ખાતેથી તેમના એક્ટિવા સ્કૂટર પર પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે તે દરમિયાન બપોરના 4 વાગ્યાના અરસામાં નાના સાંજા ગામ નજીક એક હાઈવા ટ્રકના ચાલકે તેમના સ્કૂટરને પાછળથી ટક્કર મારતા એક્ટિવા સવાર માતા પુત્ર બંને એક્ટિવા સાથે નીચે પડી ગયા હતા। તે દરમિયાન મુલત તરફથી આવતી એક ટ્રકનું વ્હીલ ફરીદાબેનના હાથ પર ચડી ગયું હતું। આ અકસ્માતમાં માતા પુત્ર બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી। અકસ્માત બાદ બંને ટ્રકના ચાલકો ઘટના સ્થળેથી નાસી ગયા હતા। આ દરમિયાન ત્યાંથી પસાર થતા ઝઘડિયાના ઉમલ્લાના પત્રકાર અબ્દુલ કાદિર ખત્રી ઊભા રહ્યા હતા અને ઈજાગ્રસ્ત માતા પુત્રને ભરૂચ ખાતે સારવાર ખાતે પહોંચાડ્યા હતા। અકસ્માતની ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા બંને ટ્રકોના ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી। ઝઘડિયા તાલુકામાં છાસવારે સર્જાતા અકસ્માતોમાં આ ત્રિપાંખિયા અકસ્માતની ઘટનાને લઈ અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહી હતી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।